સમજી જજે, તને જ કહું છું. તે કમેન્ટ મારી ને એટલા માટે. હા, ચહેરા સાથે તો ભાઈ હું તો 6 વર્ષથી મારો ચહેરો દેખાડું જ છું. આપણે કોઈના બાપથી નથી બીતા. તમને કઈ વસ્તુથી વિરોધ છે? મને એક જ વસ્તુથી વિરોધ છે કે ભાઈ કોઈ જાતિવાદ કરતું હોય, બરોબર, કોઈ આજે એકબીજાને નીચા કહેતું હોય, દેખાડતું હોય, તો તમને કોઈ હક અધિકાર નથી આપ્યો. તમને સુપ્રીમ કોર્ટ પણ એવું કહે ભાઈ તમારે ગેરસંવિધાનિક શબ્દો નહીં બોલવા, તો શા માટે બોલો છો? તમને એવું કહે છે કે ભાઈ આ મારા સમાજનો કોઈ દારૂડી હોય ને તો હું એને કહી દઉં ભાઈ તારે મને ફોન નહીં કરવાનો, મને તારાથી નહીં પોસાતું. બીજા સમાજની દૂરની વાત, કેમ કે ભાઈ આપણે બીજાને ઓળખતા ન હોય તો આપણે બીજાને સલાહ ના દેવાય. પણ કોઈ આપણને એવું કહેતો ભાઈ તમારા નહીં, પણ આજે ક્રિષ્ના પટેલે જાહેરમાં એવું કીધું કે ભાઈ આ તો દરબારના છોકરાઓ જે ક્ષત્રિયો જે છે એ તો દારૂડિયા છે, બરોબર. તો મેં એને તર્ક સાથે જવાબ આપ્યો કે તારો હિરેન પટેલ દારૂડિયો નથી, તે તો નામે નથી આપ્યા, તે તો ક્ષત્રિય સમાજના બધા છોકરાઓને ટાર્ગેટ કર્યા, બરોબર. તે ક્ષત્રિય સમાજના બધા લોકોને ટાર્ગેટ કર્યા, તો મેં તો તને નામ સાથે આપ્યું કે તારો હિરેન પટેલ દારૂડિયો છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડાણો તો, બોટલો સાથે પકડાણો તો મેં તો નામ સાથે તને